વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની વિજયનો ઉત્સાહ ભરૂચ જિલ્લામાં પાંચબત્તી ખાતે જોવા મળ્યો। આમ આદમી પાર્ટી ભરૂચના કાર્યકર્તાઓ ફટાકડા ફોડી મીઠાઈ વેચીને ઉજવણી કરી। ગોપાલના હજળબમ અને વિસ્ફોટક અવાજથી 162 જેટલા ભ્રષ્ટાચારી આંકડાઓને શિસ્તબદ્ધ રીતે ચાલતા કરી મૂકશે આ ગોપાલ ગોવાળીઓ। ગોપાલભાઈ ઇટાલિયાનો ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે, એ બદલ આજ રોજ ભરૂચ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમે ઉજવણી કરી છે। આ એ જીત છે એ માત્ર વિસાવદર પૂરતી અને ગોપાલ ઇટાલિયા પૂરતી નથી। આ જીત છે ગુજરાતના તમામ લોકોની જીત છે, કારણ કે તમે જોયું હશે ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા ખુદ મુખ્યમંત્રી, મંત્રીમંડળો, 100થી વધારે ધારાસભ્યો એ જગ્યા પર ઉતરીને ગોપાલભાઈ વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરતા હોય, પણ વિસાવદરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે અને આમ આદમી પાર્ટીના નવયુવાન એવા ગોપાલભાઈ ઇટાલિયાને પસંદ કર્યો છે। અને એટલા માટે પસંદ કર્યો છે કે ગોપાલભાઈનો જે અવાજ છે એ બહુ હજળબમ અને વિસ્ફોટક છે, વિધાનસભાના ગૃહને ગુંજવશે અને ગુજરાતની જનતાને સત્તા પરિવર્તન માટે કાર્યશીલ રહેશે। સાથે આ 162 ભ્રષ્ટાચારી જે આંકડાઓ છે એને શિસ્તબદ્ધ ચાલતો કરી મૂકશે આ ગોપાલ ગોવાળીઓ। અને એ બદલ આજ રોજ અમે ભરૂચની જિલ્લા આમ આદમી પાર્ટી ટીમે ખૂબ ભવ્ય ઉજવણી કરી છે અને મીઠાઈઓ વેચી છે, ફટાકડા ફોડીને ભવ્ય ગોપાલભાઈની જીતને સ્વાગત અપનાવીએ છીએ।